આવનારા લોકસભાના ઇલેક્શનના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે, જે અનુસંધાને એવી કોઈ પોસ્ટ કે જેનાથી ધાર્મિક લાગણી દુભાય અથવા તો અલગ અલગ લોકો વચ્ચે દેશભાવના ઊભી થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે આવી કોઈ પોસ્ટ અગર મૂકવામાં આવી રહી હોય છે તો તેના દ્વારા તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જે અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં એક ટ્વિટર યુઝરે એક એવો એડિટેડ વિડીયો કે જેમાં ગાયોના કન્ટેનર ભરેલા છે, જે ખરેખર વિડીયો ઇરાકનો છે, એ વિડીયોને એડિટ કરીને ઇન્ડિયાથી સાઉદી અરેબિયા બીફનો એક્સપોર્ટ થઈ રહ્યો છે અને આવા ગાયના કન્ટેનરો મોકલવામાં આવી રહ્યા છે, એવી એક ખોટી ક્લિપ વાયરલ કરેલી છે, જેમની વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરેલી છે. આવનારા ભવિષ્યમાં બી જો આવા કોઈ ઇસમો અને તત્વો દ્વારા આવી કોઈ બી ઇન્ફોર્મેશન અથવા ખોટા વિડીયો જો મોકલવામાં આવશે તો તેમના દ્વારામાં સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે તમામે નોંધવી.